તો સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર। ઈડરમાં 6000 લોકોએ મૌન રેલી કાઢી છે। સગર સમાજ અને ઠાકોર સમાજે આ રેલી કાઢી, જેમાં 2 યુવકોને ઢોર માર મારવાના મુદ્દે આ રેલી કાઢવામાં આવી। આ ઉપરાંત 5 શખ્સોને 2 યુવકોને માર માર્યો હતો, જેમાં એક સપ્તાહ પહેલા ઈડર બસ સ્ટેન્ડમાં આ ઘટના બની હતી। સગર સમાજ અને ઠાકોર સમાજના યુવકોને માર પડ્યો હતો। પોલીસ આરોપીઓ સામે કાર્યવાહી નથી કરી રહી તેવો પણ આરોપ આ સમાજ દ્વારા લગાવવામાં આવ્યો છે। હજુ પણ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે। કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર રેલીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકીય દબાણ વશ કાર્યવાહી નથી થતી તેવો પણ આરોપ સીધો પ્રશાસન પર લગાવવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દીપ ત્રિવેદી। દીપ, ઈડરમાં 6000 લોકોએ મૌન રેલી કાઢી છે, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। સર, શુક્રવારના રોજ અહીંયા ઈડરમાં બસ સ્ટેશનમાં જાહેરમાં ભર બપોરે ઠાકોર સમાજના એક યુવક અને સગર સમાજના એક યુવક ઉપર લગભગ 5 જેટલા યુવકોએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને 78 જેટલા ટાંકા આવ્યા હતા અને એ સમાજના પડઘા એ ઘટનાના પડઘા સમગ્ર ઈડર શહેરમાં પડ્યા હતા। ત્યારબાદ એની પોલીસે એક રાજકીય અગ્રણીની છત્રછાયા હોવાના કારણે આજ દિન સુધી ધરપકડ કરી શકી નથી એ 5 આરોપીઓનો। એના આક્રોશના ભાગરૂપે આજે સગર સમાજના 5 થી 6000 જેટલા લોકોએ એની મૌન રેલી કાઢી હતી અને આ પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર આપીને જણાવાયું છે કે જો આગામી દિવસોમાં સગર સમાજ ફરીથી જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો ઠાકોર સમાજ અને સગર સમાજ બંને ભેગા થઈને ફરીથી આક્રોશ રેલી કાઢશે અને જે રાજકીય અગ્રણીના આશીર્વાદ હોય અને આરોપીઓનો ધરપકડ ન થવાના કારણે એ રાજકીય અગ્રણી સામે પણ આક્રોશ ફાટી નીકળ્યો છે। સર, આભાર દીપ સમગ્ર માહિતી આપવા બદલ।